મોટી મુશ્કેલી ઊભી થઈ. શું થયું? પાણી પણ કેટલું આવ્યું છે. ના હોય. અરે પાણીની તો શું વાત કરો છો, રસોઈ પણ ખૂટવા આવી છે. હા અરે આપણે તો આયોજન 10-15 થી 17,000 નું હતું. કેટલા બધા શ્રદ્ધાળુ ભાઈ બહેનો ઉમટી પડ્યા છે. 50,000 થી પણ વધુ શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો છે. તો હવે જોગીભાઈ શું કરીશું? દરબાર હસમુખભાઈ, અરે કનુભાઈ, તમે જરાય ચિંતા ના કરો. અરે આ તો ખમતી ધર ધણીનો અવસર લઈને આપણે બધા બેઠા છીએ. હે, અરે આપણા જેવા પામર માણસોનો અવસર દાદો જોડે રહીને પૂરો કરાવે છે. આ અવસર દાદાનો છે, આખા ગામનો છે, અને એમાં આપણી લાજ જવા દેતો હશે દાદો? તમે જરાય ચિંતા ના કરો, બધું સમૂહ સૂત્ર પાર ઉતરશે, તમે જોજો. હા હા ભાઈ, તમે જરાય ચિંતા ના કરો, અમે હમણાં પાણી ભરીને લઈ આવીએ છીએ. હા હા, તમે ફિકર ના કરો. અરે આખા ગામનું પણ પાણી ભરવાનું છે ને, તો પણ અમે ચપટીમાં ભરી લઈશું. વાહ. ચાલો બેન, હું પણ તમારી સાથે આવું છું. દાદાએ મને સાજી સબી કરી દીધી, મારો બળગાટ નીકળી ગયો. બેનની સેવાનું થોડું ઘણું લાભ મને પણ લેવા દો. ચાલો ચાલો ચાલો. જોગી, હું પણ ત્યારે રસોડામાં જઈને આવું છું. ભલે મામા, ભલે. ભાઈ બોલો. મારી એક વાત સાંભળશો? શું આપવું બોલો? તો હું કઈ લાવ્યો છું. આ કારીંગડા છે. બરાબર. આ સિંગો છે. અને મરચા છે. આને સમારીને અને રસોઈમાં મેળવી દો. હું તો ગઈકાલે જ આવવાનો હતો, પણ મારી પેલી ડોશી છે ને, એને આવવા ન દીધો. નાખી દો ભાઈ, સમારીને નાખી દો ભાઈ. સારું, લો બેન, આ સમારી અંદર નાખી દેજો. તો પછી હું ભોજન મંડપમાં નજર નાખીને આવું છું. હા, જઈ આવો. જઈ આવો. જમણવાર તો પૂરું થઈ ગયું. શું વાત કરો છો? હજી એટલું ને એટલું પડી છે, હજી ઘણા માણસ જમશે. શું વાત કરો છો? ચમત્કાર થઈ ગયો. હા, ખરેખર ચમત્કાર કહેવાય. દાદાની કૃપા કહેવાય. અરે ભાઈ, જે દાદા આપણને શાકભાજી આપવા આવ્યા હતા, એમને શોધી લાવો, એમને પણ પ્રસાદી આપી દઈએ. અરે એમને તો હું શોધીને થાક્યો, પણ ક્યાંય દેખાય જ નહીં. શું વાત કરો છો? હા. તો જરૂરથી એ વખત દાદા જ છે કે જેમના ચમત્કારથી આજે આ રસોઈ ખૂટી નથી. બોલો આટલા મહારાજની જય. જય આગળનાથ, જય ગુગા મહારાજ. અરે બાપા, એ મારા વાલા લક્ષ્મી, ભજન મંડળી જામી છે. હું બરોબર જામી છે. અરે આવી સરસ ભજન મંડળી જામી છે, તો આંગણનાથને એકાદી ગરબી કે ભજન તો સંભળાવો. અરે જોગીભાઈ, ઓગણ બાપાના મહિમા વિશે તો તમે અમારા કરતા ખૂબ જાણો છો, તો જરા બાપાના મહિમા વિશે અમને વાત કરો તો બહુ આનંદ થઈ જશે આજે. ઈ વાત સાચી કહી હો. હે ગુરુમુખી સજ્જનો, મારે તમને શું કહેવાનું? તમે પોતે ગુરુજીના ઉપાસકો છો, હા? અને આંગણજીના દરબારમાં મને એક જ વાત યાદ આવે છે. મને એક પ્રસંગ યાદ આવે છે, દેવ દરબારનો, થરી દિયોદરનો પ્રસંગ. ત્યાંના રાજા આંગણનાથ દાદાની સેવા કરતા હતા, પણ એક વખત આંગણનાથ દાદાની નજર રાજાની ઉપર પડી. રાજાને પાસે બોલાવીને પૂછ્યું કે રાજા, તમે અમારી સેવા કરો છો ખરા, પણ ઉદાસ કેમ રહો છો? ત્યારે રાજાએ કહ્યું કે બાપજી, કઈ કહેવા જેવી વાત નથી, તમને કરવા જેવી વાત નથી. આંગણનાથ દાદાએ કહ્યું કે બોલો બોલો, શું તકલીફ તમને શું છે? ત્યારે આંગણનાથ દાદાને રાજાએ કહ્યું
છે બાપ. દાદા અમે નિસંતાન છીએ, અમે વાંજિયા છીએ અને અમારે બાળકો નથી. તમે કંઈક જો અમી દ્રષ્ટિ કરો, તમે કંઈક કૃપા દ્રષ્ટિ કરો હે બળવંતા દેવ, તો કંઈક મારું દુઃખ દૂર થાય. ત્યારે રાજાની વિનંતી સાંભળી અને આંગણ દાદાના રોમ રોમમાં એમ કહેવાય કે આનંદ વાપી ગયો અને રાજાને કહ્યું કે રાજા હું તમને આ ભભૂત આપું છું અને આ ભભૂત તમે તમારી રાણીને ખવડાવજો. જો એક દીકરો આવે તો સમજી લેજો કે પરમાત્માએ આપ્યો, અને બે દીકરા આવે તો સમજી લેજો કે આંગણનાથ દાદાએ આપ્યા. અને તમે નહીં માનો ભક્તો, એ રાજાને ત્યાં બબે દીકરા આંગણનાથ દાદાએ દીધા હતા. આવો મજાનો પ્રસંગ મને યાદ આવી ગયો. હા, અરે જોગીભાઈ, ગોરખનાથનો સંબંધ ઓગણનાથ સાથે શું જોડાયેલો છે? એમાં તો વાત એમ છે ને, આંગણનાથ દાદાએ માં હિંગળાજ જે એમના ઈષ્ટદેવી હતા એમનું 12 વર્ષ સુધી તપ કર્યું અને માં હિંગળાજમાં પ્રસન્ન થયા અને કહ્યું કે આંગણનાથ, હું તને રિદ્ધિને સિદ્ધિ આપું, પણ તું સવારે વહેલા નાહી ધોઈને આવી જજે. આ વાત ગોરખનાથ સાંભળી ગયા અને ગોરખનાથ એમ કહેવાય કે આંગણનાથનું રૂપ લઈ અને માની પાસે આવી ગયા. માતાજીએ તો રિદ્ધિની સિદ્ધિ આપી દીધી. ગોરખનાથ તો રિદ્ધિની સિદ્ધિ લઈને ગયા અને પછી સવારમાં નાહી ધોઈ અને દાદા તો માતાજીની પાસે ગયા. માતાજીએ પૂછ્યું કે આંગણ તું ફરીથી કેમ આવ્યો? આંગણનાથે કહ્યું કે હું તો પહેલી વાર આવું છું માતાજી. માતાજીએ ધ્યાન લગાવીને જોયું તો એમને તો ખબર પડી કે આ તો ગોરખનાથ રિદ્ધિની સિદ્ધિ લઈ ગયો છે. અને પછી ગોરખનાથ પાસેથી રિદ્ધિની સિદ્ધિ લેવા માટે માતાજીએ આંગણનાથને કહ્યું. પણ ગોરખનાથ તો ગોદાવરીના કિનારે કોઢિયાનું રૂપ લઈને બેઠા હતા. આંગણનાથે ત્યાં પહોંચી અને માએ આપેલા રિદ્ધિ સિદ્ધિની માંગણી કરી તો ગોરખનાથે શરત કરી કે એક શરતે તમને આપું, જો તમે મારા શિષ્ય બનો. એટલે આંગણનાથે કહ્યું કંઈ વાંધો નહીં, બનાવો. અને જ્યારે ગોરખનાથે એને કુંડળ પહેરાવવા માટે 360 વાર કાનમાં ચીરા પાડ્યા, પણ દર વખતે ચીરો સંધાઈ જતો હતો. ત્યારે ગોરખનાથ આંગણનાથના ચરણે નમી પડ્યા. ત્યારે દાદાએ ગોરખનાથને પૂછ્યું કે તમે આવું કામ કેમ કર્યું? ત્યારે એમણે કહ્યું કે તમને રિદ્ધિની સિદ્ધિ મળી જાય તો અમારો નાથ સંપ્રદાય ઝાંખો પડી જાય. ઓહો, કે એમાં શું? તમે કે મારી એક વિનંતી ના સાંભળો? ત્યારે દાદાએ કહ્યું કે શેની વિનંતી અને શું કહેવા માંગો તમે? કે તમે અમારા સંપ્રદાયમાં આવો જેથી અમારા સંપ્રદાયનો પણ મહિમા વધે. અને પછી નાથ સંપ્રદાયમાં આવે. એટલે જોગીભાઈ, પેલે તેરવાડા વાળી વાત તો શું છે? હા, તમારી વાત સાચી છે. આંગણ દાદા સિદ્ધપુરથી પછી તેરવાડા ગયા અને તેરવાડા રોકાયા હતા. એ વખત તેરવાડાના રાજા ચંદનસિંહ રાસી એ દાદાના દર્શન કરવા આવ્યા. ત્યારે એમની સાથે એમની 2 દીકરીઓ હતી. એકનું નામ સોનબાઈ અને બીજી દીકરીનું નામ ગંગાબાઈ. બંને દર્શન કરવા આવ્યા. દાદાને જોઈ અને બંને દીકરીઓ બહુ પ્રભાવિત થઈ ગઈ અને ગુરુનો અને શિષ્યનો ભાવ જાગ્યો. સવારને સાંજ બંને દીકરીઓ સોનબાઈ અને ગંગાબાઈ દાદાના દર્શન કરવા આવતા હતા. હવે આ તો ગામને મોઢે તો ઘરણું બંધાય નહીં. ગામમાં કંઈક આડી અવળી વાતો થવા માંડી અને આ વાત ઉડતી વાઘેલા સાહેબની પાસે ગઈ. વાઘેલા રાજાએ એમની નાની દાસી હતી, એનું નામ પશી. આ પશીને કહ્યું કે તું જાતો ખરી કે હકીકત શું છે? એ વાત જાણવા માટે વાઘેલા રાજાએ પાછલા દરવાજેથી જ્યાં આંગણ દાદા બેહતા હતા ત્યાં પેલી પશી નામની દાસી હતી એને પ્રવેશ આપ્યો. પણ આંગણનાથ દાદાને તો આ વાતની ખબર પડી ગઈ તો આંગણનાથ દાદાએ પોતાની શક્તિથી, પોતાની વિધિથી પશી નામની દાસીને ત્યાં ચોંટાડી દીધી. પશી નામની દાસી જાડી પાડવા માંડી. ત્યારે દાદા એમની પાસે ગયા અને બધી હકીકત જાણી. ત્યારે પશીએ કહ્યું કે મને તો રાજાએ આવી તમારી બાતમી લેવા માટે મોકલી છે. અને એ વખત એમ કહેવાય છે કે દાદાનો ગુસ્સો આસમાને ચડી ગયો અને દાદાએ એક શ્રાપ આપ્યો કે આ નગરનું જગર થજો અને આ નગર ઉપર મુસલમાનનું રાજ થજો. આ વાત સોનબાઈ અને ગંગાબાઈને ખબર પડી. દોડતા આવી ગયા અને એમ કહેવાય કે દાદાના પગમાં પડી અને શ્રાપનું નિવારણ કરવા માટે બહુ વિનંતી કરી, બહુ આજીજી કરી, બહુ કાલાવાલા કર્યા. પણ દાદાએ કીધું કે શ્રાપનું નિવારણ માટેનો કોઈ રસ્તો નથી. પણ બંને પોતાની અંગત શિષ્યો હતી એટલે એમની કાલાવાલા, એમની કાકલુદી જાણીને દાદાને દયા આવી. તો દાદાએ કીધું કે જાઓ, તમે પૂર્વ દિશામાં જજો અને તમને ત્યાં થળી અને દિયોદર નામના 2 રાજ મળશે અને ત્યાં તમારો ઉદ્ધાર થશે. અને હકીકતમાં બન્યું પણ એવું. એ લોકો પૂર્વ દિશામાં ગયા, એમને થળી અને દિયોદરનું રાજ મળ્યું અને અત્યારે હાલ પણ ત્યાં ગંગાજળીયો કૂવો છે અને સોનબાઈ નામની સોમનગર તળાવ પણ છે. અરે જોગીભાઈ, આજે તો ખરેખર તમે બંને અમને ખૂબ જ માહિતી આપી. દાદા વિશે ખૂબ માહિતી જાણી અમને બહુ આનંદ આવ્યો. બહુ આનંદ આવ્યો. બોલો અગણનાથ મહારાજ.